જો હવે આપણે પ્રયત્ન કરીશું આની અંદર કોઈ પણ તત્વ આપણી સામે આપેલું છે તો એ તત્વ કયા આવર્તનું આપેલું છે, કયા સમૂહનું આપેલું છે. હવે એ જો નક્કી કરવું હોય તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો એના માટે કેટલાક રૂલ્સ છે, બરાબર. સૌથી પહેલાં આપણે શું કરીએ? આવર્ત માટે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવર્ત ક્રમ નક્કી કરવો. પોઈન્ટ નંબર 1, આવર્તનો ક્રમ નક્કી કરવો. તો આવર્તનો ક્રમ નક્કી કઈ રીતે થાય? તો એના માટે સૌથી પહેલાં તો આપણે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો તો પોઈન્ટ આમાં દર્શાવીએ. સૌ પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી. ઇલેક્ટ્રોન રચના લખી દીધા બાદ સૌથી પહેલાં એ કયા વિભાગનું તત્વ છે એ નક્કી કરવાનું, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના પરથી તે તત્વ કયા વિભાગનું તત્વ છે અથવા કયા વિભાગનું તત્વ હશે તે નક્કી કરવું. તો જેના ઉપરથી તમને ખબર પડી જશે કે એસ વિભાગ છે, પી વિભાગ છે, ડી વિભાગ છે કે એફ વિભાગ. તો આપણે એ પણ ભણી ગયા. જો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તો એસ વિભાગ, પી કક્ષકમાં હોય તો પી વિભાગ, ડી કક્ષકમાં હોય, ડી વિભાગ એફ કક્ષકમાં હોય તો એફ વિભાગનું તત્વ છે એવું કહી શકીએ છીએ. ત્યાર પછી તે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જેનો મુખ્ય ક્વોન્ટમાંક મતલબ એનનું મૂલ્ય સૌથી વધુ હોય, જે તેની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ વેલેન્સ સેલ તરીકે ઓળખાય છે, બરાબર. તો અહીંયા એવું કહેવા માંગે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જેનો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સૌથી વધુ હોય તેનું મૂલ્ય તે તત્વનો આવર્ત ક્રમ દર્શાવે. તો અહીંયા જુઓ, આવર્ત નક્કી કરવા માટે આપણી પાસે કોઈ એટલા બધા રૂલ્સની જરૂર નથી પડી. સૌથી પહેલાં તત્વ લઈ લો, તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે અહીંયા જ લખીએ. ઉદાહરણ તરીકે કોઈ બે તત્વ લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. રેન્ડમલી આપણે લઈ લઈએ. દાખલા તરીકે આપણી પાસે સૌથી પહેલાં છે મેગ્નેશિયમ તત્વ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એની ઇલેક્ટ્રોન રચના જો લખીશું તો 1s2 2s2 2p6 3s2. ઇલેક્ટ્રોન રચના તો દરેકને બનાવતા ફાવે છે. હવે ઇલેક્ટ્રોન રચના તમે લખી નાખી. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના પરથી તે કયા વિભાગનું તત્વ છે તો એમાં સૌથી પહેલાં આપણે નક્કી કરવાનો છે કે એનો વિભાગ કયો હશે. તો વિભાગ નક્કી કરવા માટે શું કરવાનું? છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે? તો તમે જુઓ, છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે? એસ કક્ષકમાં જાય છે. અને એસ કક્ષકમાં જતો હોવાથી એ કયા વિભાગનું તત્વ છે? એસ વિભાગનું તત્વ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી તે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જેનો મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે. તો અહીંયા જુઓ, મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1, n બરાબર 2 અને અહીંયા n બરાબર આપ્યા છે 3. તો વધુમાં વધુ મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? અહીંયા n છે, 3 છે. તો nનું મૂલ્ય અહીંયા બતાવ્યું છે 3. અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે એ એની બાહ્ય કક્ષા કહેવાય. તો બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક જે તે આવર્તનો ક્રમ બતાવે છે. ધેરફોર તે થર્ડ પીરિયડ મતલબ ત્રીજા આવર્તનું તત્વ છે. ચલો આની જગ્યાએ હજુ ચેન્જ કરીએ. આમાં કોઈક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માની લો કે કોઈક તત્વ લઈએ છીએ આપણે આની અંદર મેગ્નેશિયમ, પછી પોટેશિયમનો માનો કે ઉપયોગ કરીએ. પોટેશિયમ નહીં તો સ્કેન્ડિયમ યુઝ કરીએ. ચલો, સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21, જેની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવી શકીએ જે પ્રમાણે કક્ષકોનો ક્રમ છે. તો 1s2
2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1 આની અંદર એની ઇલેક્ટ્રોન રચના થશે. તો હવે આની અંદર તમે જુઓ કયા વિભાગનું તત્વ છે સૌથી પહેલાં એ નક્કી કરવાનું. તો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે છે? અહીંયા ડી કક્ષકમાં. એટલા માટે તમે કહી શકો કે આ ડી વિભાગનું તત્વ છે. સાથે સાથે ઇલેક્ટ્રોન રચનામાં સૌથી વધુ ક્વોન્ટમાંક કયો છે? 4 છે. ક્વોન્ટમાંકની વેલ્યુ જે બતાવી છે 4 મતલબ n બરાબર 4 જે એની શું બતાવે છે? બાહ્યતમ કક્ષા બતાવેલી છે અને બાહ્યતમ કક્ષાનો જ ક્રમ એ એનો આવર્ત નક્કી કરે. મતલબ આપેલ તત્વ ચોથા આવર્તનું તત્વ છે. તો આ રીતે તમે આવર્તનો ક્રમ સીધો આ નિયમનો ઉપયોગ કરીને શોધી શકો છો. ચલો ત્યાર પછી હવે બીજા પોઈન્ટ ઉપર જઈએ. ભાગ 2, સમૂહ નક્કી કરવો. સમૂહ મતલબ સમૂહનો ક્રમ નક્કી કરવો. સમૂહનો ક્રમ નક્કી કરવો જો હોય તો સૌથી પહેલો તો રૂલ્સ આપણો જે છે ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલાં તો લખવાની. ઇલેક્ટ્રોન રચના લખ્યા બાદ આ પ્રોસેસ તો આપણે કરવાની કે કયા વિભાગનું તત્વ હશે એ પણ નક્કી કરી લેવાનું. હવે એમાં S વિભાગ હોઈ શકે, P વિભાગ હોઈ શકે, D વિભાગ પણ હોઈ શકે, F વિભાગ પણ હોઈ શકે છે. તો અલગ અલગ વિભાગ માટે આપણે નક્કી કરીશું. તો સૌથી પહેલો આમાં જે નિયમ છે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી અને તેનો વિભાગ નક્કી કરવું. પહેલો પોઈન્ટ આપણી પાસે આ છે. ચલો હવે આના ઉપરથી આપણે પહેલો વિભાગ લઈશું. S વિભાગનું જો તત્વ હોય તો એ કયો સમૂહ બતાવી શકે છે? તો આપણે S વિભાગની અંદર તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી ગઈ ત્યાં. સામાન્ય ઇલેક્ટ્રોન રચના જેમાં શું બતાવે છે? NS1 અને NS2 બતાવે છે. NS1 પ્રકાર જો હોય તે પ્રથમ સમૂહ બતાવે છે, NS2 પ્રકારનું જો હોય તે દ્વિતીય સમૂહ બતાવે છે. તો આમાં શું કરવાનું છે? તો S વિભાગમાં તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તેનો સમૂહ ક્રમાંક દર્શાવે. બરાબર. તો મતલબ અહીંયા જે NS ઇલેક્ટ્રોન છે એ NS ઇલેક્ટ્રોનમાં રહેલા મતલબ NSમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનો સમૂહ દર્શાવે. ચલો તો હવે S વિભાગનું કોઈ એક તત્વ ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે આપણી પાસે સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s1. તો જુઓ આ S કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો મતલબ અહીંયા બતાવ્યો છે S વિભાગનું તત્વ દર્શાવેલું છે. ચલો ત્યાર પછી એનો આવર્ત નક્કી કરીએ. તો કયા આવર્તનું તત્વ હશે? તો આવર્ત નક્કી કરવા માટે ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય ક્વોન્ટમાંક જે વધારે એનું મૂલ્ય શોધી નાખો. તો મતલબ આવર્ત નંબર કયો આપ્યો છે? 3. સાથે સાથે આ એની વેલેન્સ સેલ આપેલી છે. મતલબ બાહ્યતમ કક્ષા વેલેન્સ સેલ આપેલી છે. વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન જેને કહે તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. જેના આધારે કહી શકું કે મતલબ આપેલું તત્વ કયો સમૂહ દર્શાવે છે? તો પ્રથમ સમૂહ દર્શાવે. ચલો બીજું ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે ધારો કે આ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 પરમાણુ ક્રમાંક 12 મેગ્નેશિયમ છે. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2. તો આના માટે પણ સૌથી પહેલાં શું કરીએ? S વિભાગ તો છે જ. આ S વિભાગ દર્શાવે છે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન S કક્ષકમાં છે. સાથે સાથે એની અંદર મુખ્ય ક્વોન્ટમાંક 3 છે. તો આવર્ત નંબર અહીંયા પણ
3 દર્શાવેલો છે. પછી આ એની વેલેન્સ સેલ થઈ ગઈ. વેલેન્સ સેલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ 2 છે, તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન ટોટલ 2 છે, જે દર્શાવે છે કે એ કયા સમૂહનું તત્વ આપેલું છે, તો સમૂહ નંબર 2નું તત્વ આપેલું છે એવું કહી શકાય. તો એસ વિભાગનું જો તત્વ આપેલું હોય તો સીધી એની બાહ્યતમ કક્ષા નક્કી કરી નાખવાની. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, કાં તો એમાં 1 હશે કાં તો 2 હશે, જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે મુજબ. તો એના ઉપરથી તમને ડાયરેક્ટ એનો સમૂહ કયો હશે મળી શકે છે અને આવર્ત પણ તમે નક્કી કરી શકો છો. ચલો, ત્યાર પછી પી વિભાગ જો આપેલો હોય તો પી વિભાગમાં આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, એના માટેના પણ કેટલાક ચોક્કસ રૂલ્સ ફોલો કરવાના છે. તો પોઈન્ટ બી, પી વિભાગના જ્યારે તત્વો આપેલા હોય તો એના માટે શું કરવાનું? સૌથી પહેલાં આની અંદર ઇલેક્ટ્રોન રચના તો તમે લખશો જ, બરાબર. સૌપ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી, જે આપણે દરેકમાં કોમન છે. સૌપ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખ્યા બાદ બાહ્યતમ કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે NS ના ઇલેક્ટ્રોન વત્તા NP ના ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 10 બરાબર સમૂહ ક્રમાંક દર્શાવશે. તો મતલબ અહીંયા કહેવા શું માગે છે? તત્વ લઈ લો, તત્વની ઇલેક્ટ્રોન રચના લઈ લો, એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી એની વેલેન્સ સેલ શોધી નાખો અને વેલેન્સ સેલની અંદર કેટલા કુલ ઇલેક્ટ્રોન છે અથવા એની અંદર ઇલેક્ટ્રોન રચના લખશો એટલે NS અને NPના ઇલેક્ટ્રોન ત્યાં હાજર હશે અને એના ઉપરથી તમે ટોટલ એના ઇલેક્ટ્રોન લઈ લો અને એમાં 10 ઉમેરો તો એટલે કયો સમૂહ છે મળી શકે છે. જુઓ, દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 સૌથી પહેલાં લઈએ છે, ફ્લોરિન તત્વ લઈએ. ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5, 9 ઇલેક્ટ્રોન ગોઠવવાના, 2s2 2p5. ચલો, સૌથી પહેલાં આમાં શું કરીએ? આવર્ત નક્કી કરીએ. તો આવર્ત ક્યાંથી નક્કી થાય? એના વધુ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી. તો આવર્ત નંબર 2 આપેલો છે. સાથે સાથે પી વિભાગનું તત્વ તો છે. ચલો, હવે આમાં NS ના ઇલેક્ટ્રોન તમે જુઓ, NS ના ઇલેક્ટ્રોન કેટલા છે? 2. NP ના ઇલેક્ટ્રોન કેટલા છે? 5. મતલબ આ શું થઈ ગઈ? એની વેલેન્સ સેલ થઈ ગઈ. તો વેલેન્સ સેલમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી થઈ? 7. તો મતલબ તમે આના ઉપરથી નક્કી કરી શકો છો 2 + 5 પ્લસ શું કરી દેવાના? 10 કરી દો. મતલબ 17 સમૂહનું તત્વ છે એવું તમે આના ઉપરથી કહી શકો છો. ચલો, ઉદાહરણ નંબર 2 સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 2 આપણે અહીંયાથી દર્શાવવું છે. ફોસ્ફરસનો ઉપયોગ કરીએ. પરમાણુ ક્રમાંક 15 તત્વ છે ફોસ્ફરસ. એની ઇલેક્ટ્રોન રચના લખીશું 1s2 2s2 2p6 3s2 3p. 6 ને 4 10 ને 2 12, 12 ને 3 15 થઈ જશે. તો જુઓ, આ મુખ્ય ક્વોન્ટમ એનો વધારે છે, તો મતલબ આ શું થઈ ગઈ? એની વેલેન્સ સેલ થઈ ગઈ. એના ઉપરથી તમે કહી શકો છો કે એનો આવર્ત ક્રમ કયો બતાવેલો છે? તો આવર્ત નંબર 3 દર્શાવેલો છે. છેલ્લો દાખલ તો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં છે, તો પી વિભાગનું તત્વ છે. હવે આની અંદર NS ના ઇલેક્ટ્રોન જુઓ, NS બરાબર 2 ઇલેક્ટ્રોન, NP બરાબર 3 ઇલેક્ટ્રોન. મતલબ NS પ્લસ NP ઇઝ ઇક્વલ ટુ 2 + 3 ઇઝ ઇક્વલ ટુ 5 ઇલેક્ટ્રોન થયા. અથવા આજ શું કહેવાય? એની વેલેન્સ સેલ કહી શકાય. તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 5. તો 5 + 7 કરી દો, અથવા તો પછી 2 + 3 ઇઝ ઇક્વલ ટુ 5 + 10 કરી દો, એટલે કેટલા થઈ ગયા? 15. મતલબ સમૂહ નંબર 15 દર્શાવે છે. તો નાઇટ્રોજન સમૂહ 15 નંબરમાં બતાવેલો છે ને એની નીચેનો તત્વ આપણી પાસે ફોસ્ફરસ છે. તો આ એના ઉપરથી સરળતાથી આપણને મળી શકે છે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ લઈએ. હવે એસ વિભાગ પતી ગયો, પી વિભાગ પત્યો, હવે ડી વિભાગની વાત છે.
ચલો એટલે પોઈન્ટ નંબર સી, ડી વિભાગનું જો તત્વ આપેલું હોય તો કઈ રીતે તમે આને નક્કી કરશો કે કયા સમૂહનું તત્વ આપેલું છે? તો એના માટે શું કરવાનું છે? n-1 ડીના ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા nsના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સમૂહ ક્રમાંક દર્શાવશે. તો આપણી પાસે જે તે તત્વ ડી વિભાગના તત્વનું લઈ લો અને એની ઇલેક્ટ્રોન રચના લખી નાખો. એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને ખબર પડી જશે કે કયો આવર્ત છે ને કયો સમૂહ દર્શાવે છે. તો જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ઉદાહરણમાં આપણે સૌથી પહેલાં સ્કેન્ડિયમ પોતે, સ્કેન્ડિયમની જગ્યાએ ક્રોમિયમ લઈએ. ધારો કે ક્રોમિયમ તત્વ આપેલું છે, ઇલેક્ટ્રોન રચના છે એની પરમાણુ ક્રમાંક 24. તો ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ છીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p4. તમે આ રીતે લખો છો. એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચના શું લખીએ છીએ? સોરી, 4s2 3d4 લખીએ છીએ અને અહીંયા 2 હોય છે. એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચનામાં શું લખીએ છીએ? 4s1 3d5. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ છીએ. સ્ક્રીનિંગ અસરને ધ્યાનમાં લઈએ તો 3d કક્ષક અંદર આવશે, પણ જે પ્રમાણે કક્ષકોનો ઉર્જાક્રમ આપ્યો છે એ મુજબ 3d કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એવું માનીને આપણે ડી વિભાગનું તત્વ ગણેલું છે. એટલે છેલ્લે આપણે ડી વિભાગને અત્યારે ડી કક્ષકને રાખેલી છે. તો આ ઇલેક્ટ્રોન રચના પણ તમે આ રીતે લખી શકો છો. તો જુઓ, ટોટલ ઇલેક્ટ્રોન 6 ને 4 10, 10 ને 8 18, 19, 19 ને 5 24, જેમાં સૌથી વધુ મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 4. તો આના ઉપરથી તમે કહી શકો છો કે કયા આવર્તનું તત્વ છે? તો એ ચોથું આવર્ત દર્શાવેલો છે. ત્યાર પછી એની અંદર ns અને n-1d, nsના ઇલેક્ટ્રોન તમે જુઓ. ns એટલે અહીંયા આપણી પાસે, સોરી, આ n છે મુખ્ય ક્વોન્ટમાંક, મતલબ જે વેલ્યુ શું બતાવી છે આપણને? 4 બતાવી છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. ત્યાર પછી n-1d, n-1d એટલે 3, ડીના ઇલેક્ટ્રોન કેટલા છે? 5 આપણને આપી દીધા છે. હવે 5 ઇલેક્ટ્રોન આપેલા છે તો મતલબ 1 + 5 = કેટલા થયા? તો ધેરફોર છઠ્ઠા સમૂહનું તત્વ છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 2 લઈએ. ઉદાહરણ નંબર 2માં સ્કેન્ડિયમ પોતે જ લઈ લઈએ. એની ઇલેક્ટ્રોન રચના લખીશું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 તરીકે દર્શાવીએ છીએ. જેની અંદર વધુ મુખ્ય ક્વોન્ટમાંક 4 છે. તો n બરાબર 4, તો મતલબ ચોથો આવર્ત દર્શાવે છે. n બરાબર 4 તો આવર્ત નંબર 4 દર્શાવે છે. ચલો ત્યાર પછી ns ના ઇલેક્ટ્રોન તો 2 ઇલેક્ટ્રોન, n-1 ડીના ઇલેક્ટ્રોન તો 1 ઇલેક્ટ્રોન છે. તો ધેરફોર ns પ્લસ n-1 ડી બરાબર 1 + 2 = 3 ઇલેક્ટ્રોન છે. ધેરફોર તે સમૂહ નંબર 3નું તત્વ છે. આના ઉપરથી આપણે કહી શકીએ. તો આવર્ત નંબર 4 અને સમૂહ નંબર 3નું તત્વ દર્શાવેલું છે એવું આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લો છે એમાં એફ વિભાગ જો આપેલો હોય તો એફ વિભાગ છે એવું આપણને ખબર કઈ રીતે પડી શકે? તો એના માટે કોઈ ચોક્કસ રૂલ્સ ફોલો કરવાની જરૂર નથી. તમે આ રૂલ્સનો ઉપયોગ કરીને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરીને તમે સીધે એનો આવર્ત અને એનો સમૂહ ડાયરેક્ટલી નક્કી કરી શકો છો. ચલો હવે માની લો કે એફ વિભાગ આપેલો હોય તો એફ વિભાગ માટે મેં તમને થિયરીમાં આગળ જ કહી દીધું, તે દરેક તત્વ આવર્ત નંબર 3ના તત્વો છે. બરાબર, ત્રીજા આવર્તના દરેકે દરેક તત્વો આપેલા છે. અને સાથે સાથે ત્રીજો આવર્ત નહીં, તે દરેક તત્વ સમૂહ નંબર 3ના તત્વો છે. સમૂહ નંબર 3 છે આ દરેકે દરેક તત્વનો, જે પણ એફ વિભાગમાં છે. અને તે આવર્ત નંબર
6 અને 7ના જ તત્વો છે. તો હવે તો તમને આના ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય પછી તો કે જો આવર્ત નંબર 6 હોય તેમાં કઈ કક્ષક ભરાતી હોવી જોઈએ 4f, અને આવર્ત નંબર 7 જો હોય તેમાં 5f ભરાતી હોવી જોઈએ. કારણ કે 4f 5d 6s 4f 5d અને 6s, તો એ પ્રમાણે અહીંયા ભરાશે 4f 5d અને 6s. તો મુખ્ય ક્વોન્ટમાંક 6 થયો, મુખ્ય ક્વોન્ટમાંક 6, તો આવર્ત નંબર 6. એ જ પ્રમાણે આની અંદર 6d 6d અને ભરે છે, 1 મિનિટ. જુઓ આના ઉપરથી જ આપણને મળી જાય એવો છે પોઈન્ટ કે આમાં આવર્ત નંબર જે આપ્યા છે એ મુજબ આવર્તના આધારે આપણે ડાયરેક્ટ સીધો પોઈન્ટ નક્કી કરી શકીએ છીએ કે જો એફ વિભાગનું તત્વ આપેલું હોય તો એફ વિભાગનું તત્વ એ દરેક તત્વ સમૂહ નંબર 3નું જ છે અને એ આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 જ હંમેશા દર્શાવશે. જો આવર્ત નંબર 6 હશે તો એની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના હશે એમાં શું બતાવશે તમને 6sમાં ભરાયેલો ઇલેક્ટ્રોન આપેલો હશે. ક્લિયર? છેલ્લો જે કક્ષક આપેલી હશે એ છેલ્લી કક્ષકમાં મુખ્ય ક્વોન્ટમાંક કેટલો હશે 6 હશે અને અહીંયા જે મુખ્ય ક્વોન્ટમાંક આપેલો હશે એ કયો હશે 7 આપેલો હશે. તો બાહ્યતમ કક્ષાની જો ઇલેક્ટ્રોન રચના મુખ્ય ક્વોન્ટમાંક 6 હોય તો 6થો આવર્ત, 7 હોય તો 7મો આવર્ત છે અને દરેકે દરેક સમૂહ નંબર કયો બતાવે છે 3 દર્શાવે. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારની તમારી એન્ટ્રન્સ એક્ઝામ જી નીટની હોય, ગુજકેટની હોય અથવા તો પછી આપણી બોર્ડની એક્ઝામ આપેલી હોય ને એની અંદર પણ ત્યાં પી બ્લોક, ડી બ્લોક એલિમેન્ટ 12થની અંદર આપેલા છે અને તમને ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછી નાખે કે આમાંથી કયા આવર્તનું તત્વ છે, કયા સમૂહનું તત્વ છે, એમાં બાહ્યતમ કક્ષા કઈ છે, એમાં બાહ્યતમ કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તો એ બધી જ વસ્તુ તમે આ શોર્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ ઉપરથી સરળતાથી નક્કી કરી શકો છો. ઓકે, તો ટોપિક વ્યવસ્થિત ધ્યાનથી સમજીને પોઈન્ટ બધા તૈયારી રાખજો અને એના આધારે તમારી પાસે જે તે 1 થી 30ની ઇલેક્ટ્રોન રચના જે મેં તમને કહેલી છે તૈયાર રાખવાની, એની ઇલેક્ટ્રોન રચનાઓ આપણી પાસે બધી તૈયાર જ છે, બધી લખેલી છે, બુકની અંદર પણ આપેલી છે. એને તમે જોડે લઈને બેસો, એની ઇલેક્ટ્રોન રચનાને જુઓ, બધા નિયમને ફોલો કરતા જાઓ અને કયા તત્વનું કયો આવર્ત અને ક્રમ આવે છે અને તમે સરળતાથી નક્કી કરતા શીખી શકો છો. તો પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ટુ ઓલ.